બાપુ પોતાની જમીન છે, ખેતી છે, બીજા ઘણા કામ છે, તેમ છતાં ધર્મને નામે અહીંયા ગમે એટલી સેવા કરતા હોય પણ સમાજના નિરૂપણમાં અમાસને દિવસે પાલીવાળ બ્રહ્મ સમાજના પરિવારમાં પોતાનો જન્મ થયેલો છે એટલે પરિવારનું ઋણ ચૂકવવા માટે સમાજના વિકાસલક્ષી કાર્યોની વાત માટે દર અમાસે રોયલ વાડીમાં હોય છે. કુમાર મહેતા શાસ્ત્રીજી જે ઘણી બધી ડિગ્રી ધરાવે છે અને અત્યાર સુધીમાં 75 ભાગવત કથા પોતાના 100 મુખેથી પણ શિહોર તાલુકાના ઈશ્વરિયા ગામ એમનું વતન છે. ત્યાંથી અત્યારે હાલ ભાવનગર ખાતે કાચના મંદિરની પાછળ શિવનગરમાં પોતે રહેણાંક ધરાવે છે. ચિત્રા રોડે ગાયત્રી ધામ જે આવેલું છે ને એમાં સવારના 6 થી 8 નિયમિત 2 કલાક નિઃશુલ્ક કોઈ પણ સ્વાર્થ વિના યોગનું માર્ગદર્શન, યોગના માધ્યમથી દરેક રોગ મટી શકે, યોગના માધ્યમથી કેન્સર સહિત દરેક અસાધ્યમાં અસાધ્ય રોગ ત્યાં મટાડવા એ પોતાની કથામાં પણ એને વર્ણવી લે છે અને 2 કલાકનો ત્યાં ડેલી એમની હોય જ છે. બધું એ માટે તાલીમ કે કેમ્પનું આયોજન આપના માધ્યમથી થાય તો હું વિના મૂલ્યે સેવા આપીશ. તો એમનો આપણા બધા વચ્ચે હું સ્વાગત કરું છું અને યોગ શાસ્ત્રી શ્રી અનિલ કુમાર મહાપ્રભુજીને વિનંતી કરું પોતાનો વાણીનો લાભ આપ સૌને આપે. પધારો. નારાયણ નારાયણ નારાયણ. જન્માંધસ્ય યતોન્વયાદિતરત સ્વાર્થે સ્વભિજ્ઞ સ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિકવે મુહ્યન્તિ સૂરયા તેજો વારિમૃદામ યથા વિનિમયો यत्र तिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि आत्मा त्वं गिरिजामति सहचरा प्राणा शरीरं गृहं पूजा ते विषय भोग रचना निन्द्रा समाधि स्थिति संसार पदयो प्रदक्षिण विधि स्तोत्राणि सर्वाङ्गिरो यद् यद् कर्म करोति तदखिलं शम्भो तवाराधनम् नित्यानन्दकरी वराभयकरी सौंदर्य रत्नाकरी प्रायेराचल वंश पावन करी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलंबन करी माता अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी अतुलित बलधामं हेमशैलावदेहं धनुजवन कृशानं ज्ञानिनामग्रगण्यं सकलगुणनिधानं वानराणामधीशं रघुपति प्रियभक्तं मातजातं नमामि। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वम् अरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमन् स्मरणात् भवेत्। આજે પૂનમનો અતિ પવિત્ર દિવસ, હનુમાનજી મહારાજનું સાનિધ્ય અને સદગુરુ સ્વરૂપ એવા બાલયોગી એવા આપણી વચ્ચે દયારામ બાપુ, માતા સમ મમતા ભેર્યા, પિતા સમ પ્રેમાળ અને ભાવ સમ ભાંડુ ભેર્યા
એને દયારામ બાપુ કહેવાય. એવા પુણ્ય અને પવિત્ર સાત્વિક શુદ્ધ આત્મા એવા દયારામ બાપુના ચરણોમાં વંદન. કારણ કે એક આવા શુભ પ્રસંગે શુભ સ્થાનની અંદર બધા ભેગા મળી અને જેના અન્ન ભેળા હોય ને બાપુ એના મન પણ ભેળા થાય. તો આપ સૌના મન કાયમ માટે ધર્મમય બની રહે. ગામનું વાતાવરણ, આપણા સમાજ અને દેશનું વાતાવરણ ધર્મમય બની રહે. માણસનો વ્યવહાર માણસ સાથે કેવો હોય, માણસનો વ્યવહાર પર્યાવરણ સાથે કેવો હોય, પ્રકૃતિ સાથે કેવો હોય, અન્ય જીવો સાથે આપણે કેવી રીતે વસુધૈવ કુટુંબકમની જે આપણી વિશ્વને આપણા ઋષિઓએ આપેલી જે ભાવના છે એ આપણે કાયમ માટે સાર્થક કરતા રહીએ. અને તમારું વ્યક્તિગત જીવન શારીરિક રીતે જો સ્વસ્થ હશે, સામાજિક રીતે આધ્યાત્મિક તત્વ પ્રાપ્ત કરવા માટે ભારતની ભૂમિ એવું આપણું કુદરતના ખોળે જ્યાં સુધી આપણે હરશું, મળશું, આનંદ કરીશું ત્યાં સુધી આપણે સ્વસ્થ રહીશું. જ્યાં સુધી આવા લીમડાઓ ઊભા છે, વડલાઓ ઊભા છે, પીપળાઓ ઊભા છે, આંબાઓ ઊભા છે અને ધરતી માતા જ્યાં સુધી સમૃદ્ધ છે ત્યાં સુધી આપણે પ્રાકૃતિક ખેતી કરવાના છીએ. આપણા શરીરને આપણે સ્વસ્થ રાખીશું, આપણા મનને સ્વસ્થ રાખીશું, આપણી જમીનને આપણે સ્વસ્થ રાખીશું, આપણા વિચારોને જ્યાં સ્વસ્થ રાખીશું. આવા ગુરુઓના સાનિધ્યમાં આપણે જ્યાં સુધી રહેશું, ભાગવત જેવા ગ્રંથના સાનિધ્યમાં રહેશું, રામચરિત માનસ જેવા ચરિત્રો વંચાતા રહેશે ત્યાં સુધી આ ભારતની ભૂમિની અંદર એમ કહેવાય છે કે દાતારો, શૂરવીરો અને ભક્તો હંમેશા જન્મ લેતા હતા, લઈ રહ્યા છે અને કાયમ માટે લેવાના. એવી આ પુણ્ય પવિત્ર એવી આ ભારતની ભૂમિ અને એમાંય આપણું આ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રની અંદર પણ આપણો આ વિસ્તાર એ ખરેખર ભક્તોનો પ્રદેશ છે, શૂરવીરોનો પ્રદેશ છે, દાતારોનો પ્રદેશ છે. અને એની અંદર બધા ભેગા મળીને સાથે બધા મળીએ, એકબીજાને સમજીએ, એકબીજાને પ્રેમ આપીએ, ભાવ આપીએ, સાથ આપીએ, સહકાર આપીએ અને આપણું સામાજિક જીવનને આપણે ઉત્તમ બનાવીએ. બસ આવા રૂડા આશયની સાથે આપ સૌનો દર્શન કરવાનો આજના પવિત્ર દિવસે અવસર મળ્યો અને મારી વાણીને પવિત્ર કરવા માટેનો આજે મને અવસર મળ્યો. અને મા અન્નપૂર્ણાની અહીંયા આગળ સાક્ષાત હાજરી છે. બધા બહુ પ્રેમથી અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાસિત પ્રાણાપાન સમાયુક્તમ પંચામ્યહમ ચતુર્વિધમ એવા સાક્ષાત અન્નપૂર્ણા માતાજીનો પ્રસાદ બહુ પ્રેમથી બધા જ્યારે આરોગી રહ્યા છે ત્યારે સૌને આ પ્રસાદ થકી એનું મન શુદ્ધ બને અને ભારતના વિકાસમાં, સમાજના વિકાસમાં, રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપી આ માનવ જીવનને ધન્ય બનાવે. નર નારાયણ સુધી પહોંચી જાય, નારી નારાયણી સુધી પહોંચી જાય, જીવ પલટી અને શિવ તત્વની પ્રાપ્તિ કરી લે અને મનુષ્ય જીવનને ધન્ય બનાવે એવા ઉત્તમ ભાવ સાથે સ્વરૂપ હનુમાનજી મહારાજના ચરણોમાં, મા અન્નપૂર્ણાના ચરણોમાં અને મા ખોડિયારનું અહીંયા બેસવું છે, મા ખોડિયારના ચરણોમાં કોટી કોટી વંદન સાથે ભારતની ભૂમિ ધન્ય, ભારતની ભૂમિ જ્યાં આગળ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ અને સ્વાધ્યાયાત્મ પમિદિત્યોના સૂત્રો હંમેશા માટે ગુંજતા રહે. સૌનો જીવનમાં સફળ બને, સાર્થક બને, સ્વસ્થ બને. ધર્મ સમ્રાટ એવા કરપાત્રી મારી જે સૂત્રો આપ્યા છે, સૂત્રોને આપણે યાદ રાખીએ. ધર્મ કી જય હો, અધર્મ કા નાશ હો, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो, गौ माता का पालन हो. આપણા ઘરની અંદર આપણી દેશી ગાયો બચે, આપણા બાળકો દેશી ગાયનું જ દૂધ ખાય, ઘી ખાય અને ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખે, સ્વસ્થ બને, મસ્ત બને, આનંદથી એમનું જીવન જીવે એવા સૌ આવતીકાલનું ભવિષ્ય આપણા બાળકોને આપણે ગાયોના દૂધથી, ગાયોના ઘીથી તરબોળ કરી અને ફરીવાર ભારતની અંદર ઘી દૂધની નદીઓ એ વહેતી થાય, ગાયો બચે, સંસ્કૃતિ બચે, બ્રાહ્મણો બચે, જ્ઞાતિ વ્યવસ્થા બચે, સાથે સાથે આપણા મંદિરો બચે, આપણું સંયુક્ત કુટુંબ બચે. આવા બધા શુભ ઉદ્દેશો સાથે દરેકના હૃદયમાં બિરાજમાન તત્વને પ્રણામ કરી સૌનો આભાર વ્યક્ત કરીએ. આગેવાનોનો બધાનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરી ફરીવાર સૌને ખૂબ ખૂબ શુભેચ્છા, ખૂબ ખૂબ આશીર્વાદ. સૌને જાજા કરી જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હરિઓમ, રાધે રાધે, જય જય શ્રી રાધે.